મારું નામ નરેશભાઈ ગઢવી છે. મારું નામ નરેશભાઈ ગઢવી છે. વિસ્તારનો આગળ છું. સખત 1 વર્ષથી કોર્પોરેશનમાં હરિયાપટ્ટી કરું છું. ત્યારે આ ડામર કર્યો, ડીએલ લાઈનનું કામ ચાલુ છે. ચારે વિસ્તારમાં પાણીના ખાડા, ગંદકી. તો મારી એક જ માંગ છે રાજકોટ કોર્પોરેશનને અને કમિશનરને કે આ બ્લોક નાખી દો, ટેમ્પરરી ગ્રીડ નાખી દો. આ એના અનુસંધાનમાં અમારા દાદા બધાને સ્કૂલનું બકાલા લેવા માટે ગઈ ટાઈમ બાળકોને સવારે 5 વાગે મંદિરે જવું તો હેરાન થાય. ચોમાસાનું પાણી ભરી જાય એના માટે કમિશનર સાહેબને આવેદન પત્ર દીધો છે. સૌથી રાજકોટની અંદર 18 નંબર રોડમાં કાયમી બાકાત રાખવામાં આવેલ છે. ખાસ કરીને આજે આ માજી બાપાને બેસાડે જશું છે. ખાસ કરીને માજી બાપા હાલી શકતા નથી. સવારે વહેલા મંદિરે જવું હોય તો હાલીને જાય એટલે સવારે રોકડી લઈને જાય છે. ડેલી કેટલા સમયથી પ્રશ્ન છે? પ્રશ્ન છેલ્લા 1 વર્ષથી છે. પ્રશ્નની માંગ સુધારવા મળી આવે આગામી દિવસમાં શું? હજી આજે જો અમારો પ્રશ્ન સૂચાય નહીં તો રાજકોટ મહાનગરપાલિકા જંગી આંદોલન કરશું. લતા વાસણે ભેગા રાખી આ બધા છેવાડાના વિસ્તારે જે મીડિયાએ અમારી નોંધ લીધી એ બધા દરેક મીડિયાને અભિનંદન પાત્ર છું. કારણ કે ભાઈ 50 એરિયા છે, 500 વેરો ભરે છે. આ રેલવે પાર્કમાં લાખ રૂપિયાની વેર છે. ગંદકી રસ્તા આમ ચારે કોઈ સેન્ટરના રોડ કહેવાય. ડી માર્ટ, સાનીવાડ, માર્કેટ બધી